સૌને રામ કબીર. પરમ તત્વ પરમાત્માને કેમ પામી શકાય? આત્મા કેમ પાર પામે? ભવસાગર કેમ કરીને સરળતાથી પાર કરી શકાય? મનુષ્ય જીવન કેમ કરીને સરળ બને અને સરસ બને? એવા અનમોલ વિચાર સાથે સદગુરુ શ્રી જીવનજી મહારાજ સાથે શાહપુરા મુકામે 9 જેટલા સંતોએ એકત્ર થયેલા. આ સંતો ઉત્તર પ્રદેશના, બરેલીના અને રાજસ્થાનના માળવા મુકામેથી પોતાનું સર્વસ્વ છોડીને જીવનજી મહારાજ સાથે આવેલા. આ અનમોલ વિચારો સાથે સંત મંડળી સાથે સદગુરુ વસ્યા એ આ પ્રથમ ગાન. ક્રમિક રીતે આ સંત મંડળી અનમોલ વિચાર સાથે આજીવિકા અર્થે સ્થળાંતર થઈ. આપને જાણવું છે કે આપણે સદગુરુ વસે ત્યાં ગામ કેવી રીતે વસ્યું એ આપણે જાણવું હોય તો ચાલો ન્યૂ જર્સી, જે જુલાઈ 31 અને ઓગસ્ટ 1 અને 2ના રોજ જે મહોત્સવ થવાનો છે તેમાં સૌને આમંત્રણ આપવામાં આવે છે. તો સૌ ભાવભીનીથી ત્યાં પધારો. સૌને રામ કબીર. હવે રામ કબીર હવે અનમોલ સંદેશ. આપનો પરિચય જીવન જીવાલા સંતોને થયો છે. આપનો પરિચય જીવનજી સંતોને થયો છે. આપના શરણે ભવની બાવટ લાગે છે. ન સંતોષિત મારાકો રામ કબીરનું નામ ભવસાગર તરાવે. એક એક વચન સંતોષિત મારાકો રામ કબીરનું નામ ભવસાગર તરાવે. રામ કબીર, રામ કબીર. जोड़ी तुझने विनवे रे उदा भक्त परिवार, वार वार नहीं आवे आवो अवसर परिवार, अवसर परिवार. राम कबीर